નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક જ લેક્ચરની અંદર પાસા, સિક્કા અને પત્તાના દાખલા જોવા જઈ રહ્યા છીએ। તો આશા રાખું કે વિડીયોના અંત સુધી બધા વિદ્યાર્થીઓ બન્યા રહેશે અને હજુ પણ જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે એ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરે અને શેર કરે। ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ખાસ જોવે, કારણ કે ગવર્મેન્ટ એક્ઝામમાં પાસા, સિક્કા અને પત્તાના દાખલા વારંવાર પૂછાતા હોય છે। ચલો તો આપણે આગળ વધીએ। તો સિક્કાનો એક પ્રશ્ન છે, જોઈએ। એક સિક્કાને 2 વાર ઉછાળતા ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે તેની સંભાવના શું થશે? હવે જોજો, એક સિક્કાને આપણે 2 વાર ઉછાળીએ તો પહેલી વખત ઉછાળીએ તો HT મળે, બીજી વખત ઉછાળીએ તો પણ HT મળે, ભેગું કરીએ તો શું થશે? તો જોજો, અહીંથી H લેવાનો તમારે અને અહીંયાથી H અને એક વખત શું લેવાનો? T। ધ્યાન રાખજો, એક વખત HT લઈ લેવાનો, બરાબર। હવે આ રીતે T લઈશું તો H અને T 4 મળી ગયા। હવે તમે વાંચો, તમને શું કીધું છે? ઓછામાં ઓછી 1 વખત કાંટો મળે, ઓછામાં ઓછી 1 વખત કાંટો મળે, એનો મતલબ કાંટો 1 વખત પણ મળતો હોય, 2 વખત પણ મળતો હોય। ચલો તો વિદ્યાર્થી મિત્રો, કાંટો 1 વખત મળે એવા અવલોકનો કયા આવશે? HT, TH અને TT આવશે। ખબર પડી ગઈ ભાઈ? ઓછામાં ઓછી 1 વખત કાંટો મળે એટલે 1 વખત મળે અથવા તો 2 વખત મળે, થઈ ગયું। હવે જોઈએ આપણે સંભાવના। તો ઉપર ઉદ્ભવેલ પરિણામ, નીચે કુલ સંભાવના, કુલ પરિણામો મૂકી શકો। ઉદ્ભવેલ પરિણામ કેટલા છે? 3। કુલ કેટલા પરિણામો છે? 4। આ તમારો થઈ ગયો આન્સર। આગળ જોઈએ તો એક પાસાને ફેંકવામાં આવ્યો છે તો નીચેની આપેલી ઘટનાની સંભાવના શોધવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે પાસાને ફેંકીએ તો 1 થી 6 મળે, તમે પાસો જોયો હશે। 1, 2, 3, 4, 5 ને 6 હોય છે પાછા ઉપર દોરેલા, બરાબર। હું તમને બતાવું, આ રીતે હોય છે તમારે પાસો, બરાબર। તમે જોઈ શકો છો, આવો પાસો હોય, અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, નીચે 4 હોય, આ બાજુ 5 હોય, આ રીતે, બરાબર। અને પાછળ 6 હશે। હવે તમને કીધેલું છે પહેલું અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા તમે જોશો તો કઈ આવશે? 2, 3 અને 5। આપણે સંભાવના શોધીએ તો શું થશે? ઉપર ઉદ્ભવેલ પરિણામ, નીચે કુલ પરિણામો। ઉદ્ભવેલ પરિણામો કેટલા છે? 3। કુલ પરિણામો કેટલા છે? તમે ગણો તો 6 છે, તો 1/2। બીજા પ્રશ્નમાં કીધેલું છે 3 કે 3થી મોટી સંખ્યા આવે, તો 3 કે 3થી મોટી સંખ્યા કઈ આવશે? 3, 4, 5 અને 6 આવશે। તો હવે તો તમને સંભાવનાનું સૂત્ર આવડી ગયું। સંભાવના બરાબર કુલ પરિણામો નીચે લખવાના છે, એટલે કે 6। ઉદ્ભવેલા પરિણામો કેટલા છે? 4, એ ઉપર લખો, તો જવાબ આવશે 2/3। ત્રીજો પ્રશ્ન જોવા જાઓ તો કીધેલું છે 1 કે 1થી નાની સંખ્યા આવે। હવે 1 કે 1થી નાની સંખ્યા તમે અહીંયા જોવા જાઓ તો 1 અથવા 1થી નાની સંખ્યા 1 પોતે જ આવે, તો 1 પોતે લઈ લીધી। તો હવે આની સંભાવના શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ઉપર 1 પરિણામ, નીચે 6। ધ્યાન રાખજો, બધાની નીચે 6 જ આવે, કારણ કે પાછું 1 વાર ફેંકીએ તો કુલ પરિણામો કેટલા મળે? 6। તો 1 વાર ફેંકીએ તો નીચે બધાની અંદર 6 જ મૂકી દેવાનું, બરાબર। અહીંયા બી હું તમને આંખ મૂકીને 6 મૂકી દો, અહીંયા બી તમે આંખ મૂકીને નીચે શું મૂકી દો વિદ્યાર્થી મિત્રો? 6 જ મૂકી દો। 6થી મોટી સંખ્યા કીધી છે, 6થી મોટી સંખ્યા જોવો તમારે છે જ નહીં, જવાબ શું આવશે? 0, એટલે આન્સર મળી ગયો 0। 6થી નાની સંખ્યા, તો 6થી નાની સંખ્યા કઈ આવશે? 1, 2, 3, 4, 5, એટલે કે 5/6। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન સિક્કાનો જોયો, બીજો પ્રશ્ન પાસાનો જોયો, ત્રીજો પ્રશ્ન હવે પત્તાનો જોઈએ। તો તમને કીધેલું છે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે, તો કુલ પત્તા વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 52 થશે।
તો એમાંથી જ પહેલો પ્રશ્ન નીકળેલો છે કે તમારું નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે, તો એનો જવાબ કેટલો આવશે? 52 બિંદુ છે. બી, પત્તું કાળીનો એકો હોય તેની સંભાવના શું? તો કાળીના એકા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો પત્તાની અંદર? 1 હોય, તો 1, નીચે કુલ પત્તા 52. ત્રીજો પ્રશ્ન આપણે સી જોઈએ, તો કીધું છે પત્તો એકો હોય. ચલો વિદ્યાર્થી મિત્રો પહેલાની અંદર પત્તો એકો હોય એની સંભાવના, તો એકા કેટલા હોય? 4, નીચે 52, એટલે કે 1/13 આવી જશે. ખબર પડે છે ભાઈ, એકો હોય 4 એકા હોય, નીચે તો કુલ 52 જ આવે. પછી પત્તું કાળા રંગનું હોય. ચલો વિદ્યાર્થી મિત્રો વિચારો, પત્તું કાળા રંગનું હોય, કાળા રંગનું હોય, વિચારો કેટલા પત્તા કાળા રંગના હોય? 26 પત્તા હોય ને કાળા રંગના, નીચે 52, એટલે કે 1/2. 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે, તો સિક્કાનો ફરીવાર પ્રશ્ન છે. તો હવે આપણે 3 સિક્કાને એકવાર ઉછાળે તો એટલું મળશે. ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સાહેબ કઈ રીતે? તો તમે 2 વાર ઉછાળો એનું તો જોયું હતું, HH, HT, TH અને TT. હવે આની અંદર બધાની આગળ એક વખત H લગાડો, લગાડ્યું છું, અને એક વખત શું લગાડો? T લગાડો. મળી ગયા 8 અવલોકનો. પહેલો પ્રશ્ન જોવા જઈએ, 3 છાપ મળે, તો 3 છાપ મળે, કયું મળશે 3 છાપવાળું? ભાઈ જુઓ 3 છાપવાળું H, H, H. તો સંભાવના કેટલી થશે આની? તો નીચે 8 પરિણામો છે, બરાબર, અને ઉપર 3 છાપ મળે એવું કેટલું પરિણામ છે? 1 જ પરિણામ છે, તો 1/8. બીજા પ્રશ્નની અંદર 2 છાપ મળે. ચલો 2 છાપવાળા આપણે જોઈએ, તો શું આવશે? H, H, T, H, T, H. આની આવે, પછી આવશે T, H, H. બીજું એકેય નહીં આવે. તો આની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો ઉપર કેટલા અવલોકનો આવશે? 3, નીચે કુલ 8. ત્રીજા પ્રશ્નમાં તમને કીધું છે ઓછામાં ઓછી 2 છાપ. હવે ઓછામાં ઓછી 2 છાપ એટલે વિદ્યાર્થી મિત્રો 2 અથવા 2 કરતાં વધારે છાપ. તો અહીંયા શું આવશે? 2 છાપ અથવા તો 3 છાપ આવશે. હવે જો 2 છાપવાળું તો આ છે જ ઉપર લખેલું છે 2 છાપ, 3 છાપવાળું પહેલો પ્રશ્ન છે. આ બંનેને આપણે ભેગા કરીએ, પહેલાં અને બીજાને, તો આ તમારે બીજાના અવલોકનો લખેલા છે અને આ પહેલાંનું અવલોકન લખેલું છે, બરાબર. કુલ કેટલા અવલોકનો થયા? 4, નીચે આવશે 8. 4 ગુણ્યા 2, 8 ઉડી જશે, તો જવાબ આવશે 1/2. ચોથો પ્રશ્નની અંદર તમને કીધું છે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ એનો મતલબ કાં તો 2 છાપ અથવા તો 1 છાપ અથવા તો 0. વધારેમાં વધારે 2 છાપ, એના કરતાં વધારે નહીં. એનો મતલબ કે 2, 1 અને 0 છાપ. ચલો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે 2 છાપ લખીએ, તો 2 છાપવાળું તો આનું આ જ આવશે. હવે 1 છાપ લખીએ, તો આમાંથી 1 છાપવાળું શોધીએ તો આવશે HTT, THT અને TTH. હવે 0 છાપવાળું શોધીએ તો શું આવશે? TTT. અવલોકનો ગણો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 અવલોકનો થઈ ગયા. તો સંભાવના શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઉપર 7, નીચે 8. એની પછી વિદ્યાર્થી મિત્રો 5મા પ્રશ્નમાં તમને કીધેલું છે એક પણ છાપ નહીં, એટલે એનો મતલબ બધા જ કાંટા, બરાબર. છાપ ના હોય એવું લેવાનું કીધું છે. એક પણ છાપ ના હોવી જોઈએ, એનો મતલબ બધા જ કાંટા. તો બધા જ કાંટાવાળું અવલોકન તમે જોશો તો કયું આવશે? TTT, બરાબર. તો જવાબ આવશે, સંભાવનાનો શું આવશે ભાઈ? ઉપર 1, નીચે 8. એની પછીનો પ્રશ્ન તમે જોવા જાઓ તો 3 કાંટા મળે, તો એનો જવાબ પણ તમારે શું આવશે? 3 કાંટા મળે તો TTT. તો ઉપર મુજબ સંભાવના કેટલી થશે ભાઈ? 1/8. એની પછી તમને કીધું છે માત્ર 2 જ કાંટા મળે વિદ્યાર્થી મિત્રો. તો ચલો માત્ર 2 જ કાંટા મળે એવા અવલોકનો આપણે જોઈએ. તો આ નહીં આવે, આ ના આવે, આ 4માંથી આવશે HTT, THT, TTH, બરાબર.
તો લખી દઈએ HTT, THT અને TTH. કેટલા અવલોકનો મળ્યા વિદ્યાર્થી મિત્રો? તમે જોવા જાઓ તો ઉપર 3, નીચે 8. હવે માત્ર 2 જ કાંટાવાળો પ્રશ્ન જોયા પછી આપણે આગળનો પ્રશ્ન જોવા જઈએ. એક પણ કાંટો નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એક પણ કાંટો નહીં એવું જોવા જઈએ આપણે તો એનો મતલબ બધા જ છાપવું હોય. કયા આવશે? H H H. એક જ અવલોકન મળ્યું. તો આની સંભાવના કેટલી થશે? 1/8. એની પછીનો પ્રશ્ન જોવા જઈએ તો વધુમાં વધુ 2 કાંટા મળે. એટલે વધુમાં વધુ 2 કાંટા મળે એનો મતલબ કાં તો 2 કાંટા મળે અથવા તો 1 કાંટો મળે અથવા તો 0 કાંટો મળે. ચલો વિદ્યાર્થી મિત્રો એ લખીએ. પહેલાં તો 0 કાંટાવાળું આવશે H H H. પછી 1 કાંટાવાળું H H T, H T H અને T H H. હવે 2 કાંટાવાળું જોવા જઈએ તો H T T, T H T અને T T H. ગણો અવલોકનો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 7/8. 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો તમને આપેલું છે ઘટના એની સંભાવના કેટલી આપેલી છે? 2/11. તો ઘટના એ નહીં એની સંભાવના શોધવાની છે. તો ઘટના એની સંભાવના 2/11 મેં દર્શાવી દીધી. P of A એટલે કે પ્રોબેબિલિટી ઓફ A. ઘટના એની સંભાવના લખી દીધી 2/11. હવે એ નહીં એટલે P of A બાર બરાબર 1માંથી P of A બાદ કરવું પડે. એ કેમ એ હમણાં તમને સમજાવું છું. હવે P of A એટલે કે 2/11 મૂકી દીધું. લસા લેજો. 11 × 11 માંથી 2 જાય તો 9/11. કેમ એક જ બાદ કર્યું? કારણ કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઘટના હોય એની સંભાવના મોટામાં મોટી કેટલી હોય? 1 જ હોય. એટલે આપણે 1માંથી આ બાદ કરી દીધું. બરાબર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઘટનાની સંભાવના મોટામાં મોટી 1 હોય અને નાનામાં નાની શું હોય? 0 હોય. ઘટના ક્યારેય ઋણ હોય નહીં એટલે કે નેગેટિવ ના હોય અને ઘટના ક્યારેય 1 કરતાં મોટી હોય નહીં એટલે કે 2, 3, 4, 5 એવી મોટી હોય નહીં. તો તમને એવું કહે કે ભાઈ એની સંભાવના આપેલી છે અને એની નહીં તો 1માંથી તમારે બાદ કરી દેવી પડે વિદ્યાર્થી મિત્રો. તો બસ આપણે એ જ કર્યું છે અહીંયા. 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શબ્દ એસાસિનેશનમાંથી એક શબ્દ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 1 નંબર સ્વર હોય અને 2 નંબર વ્યંજન હોય તેની સંભાવના આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો સૌપ્રથમ તો આપણે એસાસિનેશન શબ્દ લખી નાખ્યો. હવે આપણે કુલ શબ્દો ગણીએ. ચલો ગણીએ તો શું આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો કુલ શબ્દો કેટલા છે? 13 છે. હવે આપણે સ્વરો ગણીએ. સ્વરો એટલે A, E, I, O, U એટલે કે 1, 2, 3, 4, 5, 6. 6 સ્વરો છે. તો વ્યંજનો કેટલા મળશે? 13માંથી 6 જાય તો 7. ગણી લેજો. વ્યંજનો 7 મળશે. તો પહેલી સંભાવના તમને અહીંયા શું કીધેલી છે? સ્વર હોય. તો પહેલું આવશે આન્સર સંભાવનાનો સ્વર હોય એટલે કે 6/13 નીચે કુલ. અને બીજાનો આન્સર આવશે સંભાવનાનો શું આવશે? વ્યંજન હોય. તો વ્યંજન હોય એની સંભાવના કેટલી આવશે? 7/13. ખબર પડી ગઈ. વ્યંજન 7 છે, નીચે કુલ 13 અને પહેલાંની અંદર સ્વર કેટલા છે? 6, નીચે કુલ 13. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાસા, સિક્કા, પત્તાના પ્રશ્નો જોયા. જોડે જોડે આ સ્વર અને વ્યંજનવાળા પ્રશ્નો પણ જોઈ લીધેલા છે. અમુક એક્સ્ટ્રા પ્રશ્નો પણ લીધેલા છે. બરાબર? જો તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો જેમ બને એમ વધારે મિત્રોને શેર કરીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો એ સંભાવનાના વેન આકૃતિ આધારિત પ્રશ્નો જોવાના છીએ. જે તમે જીપીએસસી, એચટાટ જેવી જે અઘરી પરીક્ષાની તૈયારી કરતા હોય એની અંદર પૂછાવાના શક્યતા ખરી.